कि माना गया जिसे कभी बोझ, कि माना गया जिसे कभी बोझ, आज उठ के उनकी इंसाफ की बारी है, कि आज उठ के इंसाफ की बारी है। जिसने महारक्त बहाया अपने शरीर से, कि जिसने महारक्त बहाया अपना शरीर से, उसे दो चार परिंदे क्या बारी है। कि अपनी संस्कृति को जोड़कर चलने वाली, अपने परिवार को जोड़कर चलने वाली नारी, सम्मान करो तो उसका हर घर में एक नारी है, सम्मान करो तो उसका हर घर में एक नारी है। આજે વાત એક વસંતના વાયરે પણ મુરઝાયેલા ફૂલોની છે, આજે વાત એક અવતરેલી ગંગાની અંજલિમાં ભરીને પી ગયેલા આગોછની છે, આજે વાત એક અસ્ખલિત શક્તિને નારી સામેના પડકારોની છે। આ મુરઝાયેલું ફૂલ, અસ્ખલિત શક્તિ એટલે નારી શક્તિ, અને આ નારી શક્તિ સામેના પડકારો એટલે કે સાંપ્રત સમયમાં એની સામેના જે પડકારો, તો નારી શક્તિની વાત કરવા જઈએ ને તો નારી શક્તિ અમાપ છે। આપણે સૌ જાણીએ છીએ કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ રહેલો છે। આવી અનેક ઉચ્ચારણો કરતો આપણો સમાજ, કે જેની વાત કરવા જઈએ ને તો વાતનું વિશ્લેષણ કંઈક એવું થાય કે 21મી સદી એટલે જ્ઞાનની સદી, 21મી સદી એટલે વિજ્ઞાનની સદી। તો એવું નથી લાગતું કે 21મી સદીને થોડી જાગૃતતાની કે સભાનપણાની સદી પણ